નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। એસટી નિગમમાં ભરતી પ્રક્રિયા માટેની કોઈ દિશા સૂઝ નથી। 2019-20ના ડ્રાઈવરોનું વેઇટિંગ લિસ્ટ અધ્ધર લટકી રહ્યું છે। આ મુદ્દાનો ઉકેલ આવ્યો નથી ત્યાં એસટીના વારસદારોના ઉમેદવારોને સેન્ટ્રલ ઓફિસથી ઓર્ડરો થયા હોવા છતાં વિભાગમાં પોસ્ટિંગ મળતું નથી। કામદારોના આશ્રિતો 10-10 વર્ષથી નોકરીની રાહે બેઠા હતા। તેઓના સેન્ટ્રલ ઓફિસથી ઓર્ડર થયા, મેડિકલ થયા, પણ હજી પોસ્ટિંગના ઠેકાણા નથી। તેમજ ચાલુ કરજે અવસાન પામેલ કર્મચારીઓના અશિક્ષિત આશ્રિત ઉમેદવારોને નિગમની પટાવાળાની 236 જગ્યા ખાલી છે। હેલ્પર મિકેનિકની 3730 જગ્યાઓ તેમજ સુરક્ષા શાખામાં વોચમેનની જગ્યાઓ ખાલી છે। ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલ કર્મચારીઓના અશિક્ષિત વારસદારોને રહેમરાહે નોકરી મળે તેની રાહ જોઈ બેઠા છે। કર્મચારીઓના ગરીબ અને અશિક્ષિત એવા આશ્રિત ઉમેદવારોનું કોઈ સાંભળતું નથી। એસટી યુનિયનના ત્રણેય સંગઠનો આ બાબતે મૌન સેવી રહ્યા છે। જે અવસાન પામેલ કર્મચારી અને તેમના પરિવારો અને આશ્રિતોને ભારોભાર અન્યાય થઈ રહ્યો છે। એસટી નિગમના આશ્રિત પરિવારના અશિક્ષિત ઉમેદવારોને નિગમમાં ખાલી રહેલી જગ્યા ઉપર નિમણૂક આપી ન્યાય આપવા માંગણી છે। આવા કર્મચારીઓના દુઃખી પરિવારના આશ્રિતોને ન્યાય અપાવવા એસટી નિગમના ત્રણેય સંગઠનો આગળ આવશે। નિગમમાં એમડી તેમજ વાહન વ્યવહાર મંત્રી પાસે આ બાબતે રજૂઆત થાય તે ખૂબ જ ઇચ્છનીય છે। રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। એસટી નિગમના અશિક્ષિત આશ્રિત ઉમેદવાર શું કહી રહ્યા છે તે આપણે સાંભળીએ। જય ભારત સાથે જણાવવાનું કે અમે એસટી નિગમના વારસદાર છીએ। અમે ઘણા સમયથી નોકરીની માંગ કરી રહ્યા છીએ, પણ એસટી નિગમમાં પટાવાળા કે હેલ્પરની ભરતી કરવામાં આવતી જ નથી। એટલે અમે સરકારશ્રીને અને એસટી નિગમને એટલી રજૂઆત કરી છે અમારી તાત્કાલિક ધોરણે હેલ્પર અને પટાવાળાની ભરતી કરવામાં આવે।